कमाटी बाग का ऐतिहासिक ब्रिज काफ़ी वक्त से बंद अवस्था में है। तब इस बारे में सूप क्यूरेटर प्रत्युष पाटणकर की ओर से प्रकाश डाला गया है। दरअसल मोरबी दुर्घटना के बाद से ही इस ब्रिज को बंद करवा दिया गया था। पहले यहाँ पर कर्मचारियों की आवाजाही तो हो पाती थी, लेकिन अब सलामती के कारणों की वजह से कर्मचारियों की आवाजाही भी इस ब्रिज से बंद करवा दी गई है। ये जो ब्रिज है वो काफ़ी वक्त से खस्ताहाल स्थिति में है, जिसके मद्देनज़र इसकी मरम्मत होनी है। इसी मामले के मद्देनज़र इस ब्रिज को बंद करवाया गया है। तब इस बारे में सूप क्यूरेटर प्रत्युष पाटणकर ने ज़्यादा जानकारी दी है। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે વર્ષ 2022થી જ હકીકતમાં આ બ્રિજ બંધ છે. ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા, કારણ કે ડે ટુ ડે મેન્ટેનન્સ માટે ઝૂ જેમ બે ભાગમાં વહેંચાયેલું છે. અમને ઘણી આ બાબતે તકલીફ પડે તેમ છે, પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવેલ છે અને જેથી કરીને આના ઉપરનો સદંતર વ્યવહાર બંધ કરવાની અમને એ સૂચન મળેલ છે. ઓલરેડી આપણે જાણીએ છીએ કે આ બ્રિજ બંધ કરવા પાછળનું કારણ 2 વર્ષ પહેલાં ગુજરાતમાં ઘટેલ મોરબીની દુઃખદ દુર્ઘટના છે અને તેના ચલતે આ બ્રિજને ની જે તપાસ કરતા અને અનસેફ ઘોષિત કરતા ઓલરેડી આ બ્રિજ પરથી અમે ભારે વાહનને લઈ જવા માટેની પહેલેથી જ મનાઈ કરી રાખી હતી. ફક્ત ઝૂનો સ્ટાફ ચાલીને અથવા ટુ વ્હીલરથી અને અમારી જે ઈ રિક્ષા છે એ આ બ્રિજ પરથી અવર જવર હતી, પરંતુ હાલ અમે સદંતર એને પણ બંધ કરેલ છે. પરંતુ અમને આ બાબતે ચોક્કસ અમને અમારા રોજબરોજની કામગીરીમાં આ થોડી અસર થાય તેમ છે. ઉપરોક્ત બાબતે બ્રિજ પ્રોજેક્ટને અમે વિનંતી કરેલ છે કે અમને આ બાબતે યોગ્ય તે ઘટતું કરી આપે. એટલે અમને અમારી જરૂરિયાત બહુ સિમ્પલ છે કે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ. આના લીધે અમને તો અમારા રોજબરોજની કામગીરીમાં મુશ્કેલી પડી જ રહી છે, સાથોસાથ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ આખું ગાર્ડનમાંથી જે ફરીને ઝૂના બીજા ભાગમાં આવવું પડે છે એ મુશ્કેલી ઝૂના સહેલાણીઓને પણ થઈ રહી છે. આ બાબતે અવારનવાર સહેલાણીઓનું અને સિક્યુરિટી બ્રિજ આગળ મૂકવામાં આવેલ સિક્યુરિટી સાથે વારંવાર ઘર્ષણના કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ જે ઇન્કન્વીનિયન્સ થઈ રહી છે, આ અગવડતાને ચલતે આનું વહેલા તકે सकारात्मक निवारण आवे एवी हमारी आशा है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।